હેલો ફ્રેન્ડ્સ, સૌને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બધા મજામાં છો ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. તો આજે આપણે વિડીયોમાં જોઈશું જે રેડીમેડ કુર્તી આવે છે એની અંદર સ્લીવ્સ નથી આવતી, અલગથી આવે છે. તો કેવી રીતના એટેચ કરવાની તે આજે આ વિડીયોમાં આપણે જોઈશું. આ કસ્ટમરના માપની કુર્તી છે અને અહીં જે માપ આપેલું છે સ્લીવ્સનું એ માપ પ્રમાણમાં બનાવવાની રહેશે. તો અહીંયા ઘડી અંદર કુર્તીની અંદર એટેચ કરેલી છે સ્લીવ્સ. અંદરની સાઈડે આવી રીતના એટેચ આવે છે. તો સિલાઈ પણ લાગેલી હોય છે. તો એને પહેલાં સિલાઈ કાઢવાની રહેશે. તો ઓપનરની મદદથી સિલાઈ ખોલી કાઢવી તમે વિડીયોમાં જોઈ શકો છો. આવી રીતના સિલાઈ હોય છે. તો ઓપનરની મદદથી સિલાઈ ખોલી કાઢવી. સિલાઈ ખોલતી વખતે ખાસ ધ્યાન રાખવું પડશે કે કાપડ ફાટે નહીં અને સ્લીવ્સનું પણ કાપડ ફાટે નહીં. તો એકદમ સાચવી રહીને સિલાઈ ખોલવાની રહેશે. સ્લીવ્સ ખોલાઈ ગઈ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો સૌથી પહેલાં જે કસ્ટમરના માપનું જે સ્લીવ્સ બનાવવાની છે એ માપ, લંબાઈ અને મૂળીનું માપ એક નોટમાં લખી દેવું. તમે વિડીયોમાં જોઈ શકો છો. અહીંયા ઘડી સ્લીવ્સ આપણે ખોલી કાઢી છે. હવે કસ્ટમરના જે માપ પ્રમાણનું છે એ પ્રમાણમાં આપણે એટેચ કરવાની રહેશે. જે કુર્તીની સાઇઝ પ્રમાણમાં બાયની લંબાઈ અને મૂળી બનાવવાની છે એ માપ આપણે એક ડાયરીમાં લખી દેવું. હું તમને બતાવી દઉં છું કે કેવી રીતના માપ લેવું. જે શોલ્ડરનો ભાગ છે, શોલ્ડર અને બાયનો જે ભાગ આવે ત્યાંથી માપ લેવાનું રહેશે. ખભાથી જે માપ છે ત્યાંથી માપ લેવાનું રહેશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. જેટલી લંબાઈ છે એટલી લંબાઈનું માપ આવશે. તો અહીંયા ઘડી 16.5 ઇંચ એની લંબાઈ આવી છે અને મૂળીનું માપ છે આવી રીતના મૂળીનું માપ લેવાનું રહેશે. તો મૂળીનું માપ છે 5.5 ઇંચ. તમે વિડીયોમાં જોઈ શકો છો. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે. ત્યાર પછી આપણે જે રેડીમેડ કુર્તીની અંદરથી આપણે જે સ્લીવ્સ કાઢી છે એનું પણ માપ આપણે એક વખત ચેક કરી લેવું કે નાની કે મોટી નથી ને માપમાં એ જોઈ લેવું. તો અહીંયા આગળ આપણે 16.5 ઇંચની લંબાઈ છે અને મૂળીનું માપ છે 5.5 ઇંચ. તો અહીંયા આગળ લંબાઈ 16.5 ઇંચ પર માર્ક કરી દેવું. તમે વિડીયોમાં જોઈ શકો છો. અને 1 ઇંચ વધારે લેવાના પટ્ટી વાળવા માટે. એટલે કમ્પ્લીટ 16 ઇંચની લંબાઈવાળી બાય થશે. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં 1/2 ઇંચ છોડી દેવું, કારણ કે શોલ્ડર અને બાયની વચ્ચે આટલું દબાણ કરવાનું રહેશે. એટલે 1/2 ઇંચ દબાણમાં જશે. એટલે ત્યાર પછી 1/2 ઇંચનું માર્ક કર્યા પછી અહીં તમે જે ટેપ રાખીને એની લંબાઈ માપી લેવી. તમે વિડીયોમાં જોઈ શકો છો. એટલે આપણે 16 ઇંચ પર માર્ક કરી દેવું. ચોકથી આવી રીતના માપ કરી દેવું. 16 ઇંચ. અને જો કાપડ ઓછું હોય તો કસ્ટમરને જણાવી દેવું કે બાય લંબાઈ પૂરી નહીં થાય. અને જો આવી રીતના બરાબર હશે તો કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. અને 1 ઇંચ પટ્ટી વાળવાના રહે. સ્લીવ્સને જોઈન્ટ કરવા માટે સૌથી પહેલાં જે મૂંઢા આગળ આવી રીતના સિલાઈ કરેલી છે ત્યાં આપણે સિલાઈ ખોલી કાઢીશું ઓપનરની મદદથી. તો આવી રીતના સિલાઈ ખોલવાની રહેશે. એટલે 2 ઇંચ જેટલું ખોલી કાઢવું. બંને બાજુએ 2 ઇંચનું આવી રીતના ખોલી કાઢેલું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આપણે ઉપરથી સ્લીવ્સને એટેચ કરવાની રહેશે. ત્યાર પછી સ્લીવ્સને સેન્ટરમાં થોડું કટ કરી લેવું અને પછી ચોકથી સાઈડથી 1/2 ઇંચ પર માર્ક કરી લેવું કે જેથી આપણને ખબર પડે કે 1/2 ઇંચનું દબાણ કરવાનું છે. માર્ક કર્યા પછી જે સ્લીવ્સનું સેન્ટરનું માપ અને જે કુર્તીનું સેન્ટરનું માપ છે શોલ્ડરનું ત્યાં આગળ આવી રીતના પિનઅપ કરી દેવું.
જ્યારે આપણે સિલાઈ કરીએ તો ખસી ના જાય. પિનઅપ થઈ ગયા પછી આપણે સિલાઈ કરીશું. તો સૌથી પહેલાં આ રીતના 2 વખત સિલાઈ કરી દેવાની, એટલે લોક થઈ જશે. અને સિલાઈ કરતી વખતે આપણે પિન કાઢી લેવાની રહેશે, નહીં તો મશીનની અંદર જો આવશે તો મશીનની શોર્ટ તૂટી જશે ને મશીનને નુકસાન થશે એ અલગ, અને કાપડ પણ અંદર ભરાઈ જશે. એટલે જેથી જ્યાં આપણે પિનઅપ કરેલી છે તો પહેલાં પિન કાઢી લેવાની અને પછી સિલાઈ કરવાની રહેશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. આવી રીતના કરવાથી એકદમ સરસ શોલ્ડરની સાથે સ્લીવ્સ એટેચ થઈ જશે. આગળ પાછળ ખસશે પણ નહીં, એટલે પહેલાં આવી રીતે પિનઅપ કરી લેવું. આ કુર્તીની અંદર સ્લીવ્સ નીચે આવશે અને જે કુર્તીનો શોલ્ડરનો ભાગ છે ઉપરની સાઈડે આવશે. એટલે નીચે સ્લીવ્સ રાખવાની છે અને ઉપર આવી રીતના શોલ્ડર એટલે મૂંઢાનો ભાગ રાખીને સિલાઈ કરવાની રહેશે, કારણ કે અહીંયા આગળ ઉપર કવર સિલાઈ કરેલી છે એટલા માટે. તમે વિડીયોમાં જોઈ શકો છો, જે ચોકથી સાઇન કરેલી છે એની ઉપર સિલાઈ થાય છે. હવે આપણે જે માપ લીધેલું હતું મોઢીનું, તે માપ પ્રમાણમાં આપણે આવી રીતના લાઈન ડ્રો કરી દેવાની છે. જે 16.5 ઇંચની લાઈન પર આપણે માર્ક કરેલું હતું ત્યાં આગળ હવે આપણે 1 ઇંચનું પટ્ટી વાળીને સિલાઈ કરવાની છે. તો આવી રીતના સ્કેલની મદદથી આખી લાઈન ડ્રો કરી દેવી, એટલે જેથી આપણને ખબર પડે કે અહીંયા સુધીની જ આપણે પટ્ટી વાળવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. સૌથી પહેલાં નાની પટ્ટીને ફોલ્ડ કરવાની છે અને ફરી ફોલ્ડ કરીને એની ઉપર સિલાઈ કરવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. પહેલાં એક ફોલ્ડ કરવું, ફરી એટલી જ પટ્ટીને ફરી ફોલ્ડ કરીને ઉપર સિલાઈ કરવાની રહેશે, એટલે ડબલ ફોલ્ડ કરવાનું રહેશે કાપડને. તમે વિડીયોમાં જોઈ શકો છો. તો એકદમ સરસ ફિનિશિંગવાળી મૂડી તૈયાર થશે. જો તમને એવી રીતના ના ફાવે તો પહેલાં આવી રીતના એક વખત ફોલ્ડ કરવાનું અને બીજી વખત ફોલ્ડ કરીને ત્યાં આગળ પિનઅપ કરી લેવાનું, પછી સિલાઈ કરવાની. તો એકદમ સરસ ફિનિશિંગવાળી મૂડી તૈયાર થશે. મૂડીની પટ્ટી પર સિલાઈ થઈ ગઈ છે. હવે જે આપણે મૂડીનું માપ છે 5.5 ઇંચ એ પ્રમાણમાં માપ લેવાનું રહેશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. 5.5 ઇંચ પર માર્ક કરવાનું છે આવી રીતે ચોકથી, અને જે પ્રમાણમાં ચેસ્ટની સાઇઝને અહીંયા આગળ કુર્તીમાં આપેલી છે એ જ પ્રમાણમાં માપ કરવાનું રહેશે. અહીં આગળ આવી રીતના ચોકથી સાઇન કરવાની, અને બે જે આવી રીતના ખુલ્લા પાર્ટ છે ત્યાં આગળ પહેલેથી આપણે પિનઅપ કરી લેવાનું, કે જ્યારે પણ આપણે સિલાઈ કરીશું તે કાપડ આગળ પાછળ ના થાય અને સિલાઈ એકદમ વ્યવસ્થિત આવે એટલા માટે પહેલેથી પિનઅપ કરી લેવું. તમે વિડીયોમાં જોઈ શકો છો. આવી રીતના કરવાથી એકદમ સરસ સિલાઈ આવશે. આવી રીતના ચોકથી સાઇન કરી લેવી કે જેથી એની ઉપર જ સિલાઈ થાય. તમે વિડીયોમાં જોઈ શકો છો. જે ચોકથી સાઇન કરેલી છે એની ઉપર જ આપણે સિલાઈ કરવાની રહેશે. આવી રીતના પહેલાં સિલાઈને એની પર લોક કરી દેવું કે જેથી સિલાઈ ખુલી ના જાય. અને સિલાઈ કરતાં પહેલાં જે પિનઅપ કરેલું છે એ પિન કાઢીને પછી સિલાઈ કરવાની રહેશે, નહીં તો મશીનમાં આવી જશે અને મશીનને નુકસાન થશે અને કાપડ પણ બગડશે. જે ડ્રેસ છે એ પણ અંદર ફસાઈ જવાની શક્યતા રહેશે, એટલે જેથી કરીને પહેલાં પિન કાઢીને પછી સિલાઈ કરવાની રહેશે. આ ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે. અને જ્યાં સુધીને આપણે સિલાઈ ખોલેલી હતી ત્યાં સુધીને કરતાં છેક સુધીને લઈ જવાની, એટલે અધવચ્ચેથી છોડી નહીં દેવાની સિલાઈ. છેક આપણે જે કુર્તીનો કટ છે ત્યાં સુધીની સિલાઈ કરવાની રહેશે, કે જેથી સિલાઈ ખુલી ના જાય. બંને સાઈડે બાય એટેચ થઈ ગઈ છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે શોલ્ડર ટુ શોલ્ડર આવી રીતના મેચ કરી દેવું કે બંને સ્લીવ્સ બરાબર છે કે નહીં. આવી રીતના એક વખત ચેક કરી લેવું. તમે વિડીયોમાં જોઈ શકો છો. એકદમ સરસ પરફેક્ટ બંને સ્લીવ્સ એક સરખી છે અને મોઢીનું માપ પણ એક સરખું છે. હવે હું તમને બતાવી દઉં કે કુર્તીની છત્તી સાઈડે
પણ એકદમ સરસ ફિનિશિંગવાળી બાય એટેચ થઈ ગઈ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. ઉપરની સાઈડે અને જે મુંડાનો ભાગ છે ત્યાં આગળ પણ પરફેક્ટ સિલાઈ થઈ ગઈ છે, અને જે મૂડી છે ત્યાં પણ એકદમ સરસ ફિનિશિંગવાળી મૂડી તૈયાર થઈ છે. તો આજનો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો, અને મારો વિડીયો છેક સુધી તમે જોયો તેના માટે થેન્ક યુ.